નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. ઘૂંટણનો દુખાવો અને આયુર્વેદિક ઈલાજ. શું તમને પણ સવારે પથારીમાંથી ઊભા થતી વખતે ઘૂંટણમાં કડાકા બોલે છે, અથવા તો સીડી ચડતી વખતે કે ઉતરતી વખતે જીવ નીકળી જાય એવો દુખાવો થાય છે? જો મિત્રો તમારો જવાબ હા છે, તો તમે એકલા નથી. આજે ભારતમાં દર 3માંથી એક વ્યક્તિ ઘૂંટણના દુખાવાથી પરેશાન છે. અને સૌથી ચિંતાની વાત એ છે કે હવે આ દુખાવો માત્ર ઘટપણની નહીં, પણ યુવાનોની પણ સમસ્યા બની ગયો છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ઘૂંટણમાં દુખાવો કેમ થાય છે અને આયુર્વેદમાં એવો કયો ઈલાજ છે જેનાથી તમે મોંઘી સર્જરી અને પેન કિલર્સ વગર ઘરે બેઠા જ ઘૂંટણના દુખાવામાંથી કાયમી મુક્તિ મેળવી શકો છો. વિડીયો ખૂબ જ મહત્વનો છે, એટલે અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, ઘૂંટણનો દુખાવો કેમ થાય છે, એના મુખ્ય કારણો શું છે? તો આયુર્વેદની દ્રષ્ટિએ અને મોડર્ન સાયન્સની દ્રષ્ટિએ એના 4 મુખ્ય કારણો છે. કયા કારણો છે જોઈએ. પહેલું છે વાયુનો પ્રકોપ. આયુર્વેદ દ્રષ્ટિકોણથી આયુર્વેદ અનુસાર ઘૂંટણનો દુખાવો એ શરીરમાં વાત દોષ એટલે વાયુ વધવાના કારણે થાય છે. જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે તે સાંધાઓને સૂકવી નાખે છે. મિત્રો, બીજું છે ગ્રીસ, કાર્ટિલેજ, ઘસાઈ જવું. આપણા બે હાડકા વચ્ચે એક ગાદી હોય છે જેને કાર્ટિલેજ કહેવાય છે, અને તેની વચ્ચે સાયનોવિયલ ફ્લુઇડ હોય છે, જેને આપણે સાદી ભાષામાં ઘૂંટણનું ગ્રીસ કહીએ છીએ. મિત્રો, ઉંમર વધતાની સાથે અથવા ખોટા ખાનપાનથી આ ગ્રીસ સુકાઈ જાય છે, જેથી હાડકાં અંદરો અંદર ઘસાય છે અને અસહ્ય દુખાવો પણ થાય છે. ત્રીજું છે વજન વધારે હોવું. જો તમારું વજન 5 કિલો પણ વધારે હોય તો ઘૂંટણ પર તેનો ભાર 20 કિલો જેટલો વધી જાય છે. વિચાર કરો, બિચારા ઘૂંટણ કેટલો ભાર સહન કરે. મિત્રો, ચોથું છે યુરિક એસિડ અને પોષણની ખામી. શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ અથવા તો યુરિક એસિડ વધવાથી આપણા સાંધા જકડાઈ જાય છે. તો મિત્રો, હવે વાત કરીએ ઘૂંટણના દુખાવાના પ્રકારો કયા છે. આપણે એ પણ જાણવું જરૂરી છે કે તમારો દુખાવો કયા પ્રકારનો છે. ઓસ્ટિયો આર્થરાઇટિસ. મિત્રો, આમાં ઉંમર સાથે સાંધા ઘસાય છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ. મિત્રો, જેને આપણે આમ વાત કહીએ છીએ, જેમાં શરીરમાં કચરો એટલે કે ઝેરી ટોક્સિન્સ જમા થવાથી સોજો આવે છે. મિત્રો, ઇન્જરી અથવા તો મચકોડ, કોઈ જૂની ઈજાના કારણે થતો અસહ્ય દુખાવો. મિત્રો, હવે વાત કરીએ આયુર્વેદિક ઈલાજની, જે તમારા ઘૂંટણને ફરીથી મજબૂત અને ગ્રીસથી ભરપૂર બનાવી દેશે. અહીં 3 અદ્ભુત ઉપાયો હું તમને બતાવવાનો છું. મિત્રો, ઉપાય નંબર 1, મેથી દાણાનો જાદુ. મેથી દાણા એ વાયુનાશક છે. કેવી રીતે લેવું? રાત્રે 1 ચમચી મેથી દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને ચાવીને આ મેથી દાણાને ખાઓ અને ઉપરથી એ જ પાણી નવશેકું હુંફાળું કરીને એને પી જાઓ. આનાથી ઘૂંટણનો વાયુ શાંત થશે અને દુખાવામાં તમને રાહત મળશે. ઉપાય નંબર 2, આયુર્વેદિક દૂધ, જેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. 1 ગ્લાસ દૂધ, અડધી ચમચી હળદર, ચોથા ભાગની ચમચી સૂંઠ પાવડર, સૂકા આદુનો પાવડર અને ચપટી તજ. આ બધું દૂધમાં ઉકાળીને રાત્રે સૂતા પહેલા પીવો. હળદર અને સૂંઠ એ નેચરલ પેન કિલર અને એન્ટી ઇન્ફ્લેમેટરી સોજો ઉતારનાર છે.
મિત્રો, ઉપાય નંબર 3, ઘરે બનાવો આયુર્વેદિક માલિશ તેલ. 100 મિલી સરસવનું તેલ અથવા તલનું તેલ લો. તેમાં 5 થી 6 કળી લસણ, 1 ચમચી અજમો અને 1 ટુકડો આદુ. આ મિક્સ કરીને તેલ બરાબર ઉકાળો. જ્યાં સુધી લસણ કાળું ન પડી જાય ત્યાં સુધી ઉકાળો. મિત્રો, વપરાશ: આ તેલ ગાળીને બોટલમાં ભરી લો. રોજ રાત્રે નવશેકા તેલથી ઘૂંટણ પર હળવા હાથે ગોળાકારમાં માલિશ કરો. યાદ રાખજો, જોરથી દબાવવાનું નથી, હળવા હાથે માલિશ કરવી. જો મિત્રો તમારે ઘરે મહેનત ન કરવી હોય તો નેચર ડાયરેક્ટ કંપનીના આયુર્વેદિક પ્રોડક્ટ્સ નેચરામોર પાવડર અને જોઈન્ટ કેર ટેબ્લેટ મંગાવીને તમે વાપરી શકો છો, જેનાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે. પ્રોડક્ટ મંગાવવા માટે મારો સંપર્ક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે. લાઇફસ્ટાઇલ અને આહારમાં શું બદલાવ કરવો? મિત્રો, ગમે તેટલી દવા કરો પણ જો પરેજી નહીં રાખો તો ફાયદો નહીં થાય. આયુર્વેદ કહે છે કે આહાર એ જ સાચી દવા છે. શું ખાવું અને શું ન ખાવું, આના વિશે જાણવું ખૂબ જરૂરી છે. હુંફાળું પાણી પીવો. ઠંડી વસ્તુઓ, આઈસ્ક્રીમ અને ફ્રીજનું પાણી બંધ કરો. દેશી ગાયનું ઘી સાંધામાં સ્નિગ્ધતા વધારે છે, આ ખાઓ. મિત્રો, વાસી ખોરાક અને હાથો આવેલી વસ્તુઓ બિલકુલ બંધ કરો. કેલ્શિયમ યુક્ત ખોરાક જેમ કે તલ, મખાના અને ખાટી વસ્તુઓ, દહીં અને છાશ રાત્રે ન લેવી. ખાસ નોંધ: ક્યારેય પણ ઊભા ઊભા પાણી ન પીવો. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં વાયુ વધે છે અને તે સીધો ઘૂંટણમાં ઉતરે છે. તો મિત્રો, આ હતા ઘૂંટણના દુખાવાના કારણો અને તેના ઘરેલું આયુર્વેદિક ઉપાયો. જો તમે આજે બતાવેલી બાબતોને માત્ર 21 દિવસ સળંગ ફોલો કરશો તો તમને તમારા ઘૂંટણમાં ઘણો મોટો સુધારો જોવા મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા ફેમિલી ગ્રુપમાં અને ખાસ કરીને ઘરના વડીલો સાથે આ વિડીયો શેર અવશ્ય કરજો, જેથી તેઓ પણ ઓપરેશન વગર સાજા થઈ શકે. અને હા, આવી જ હેલ્થ ટિપ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.